મોરબી અને જૂનાગઢમાં એનએસયુઆઈના કાર્યકર્તાઓએ મેડિકલ કોલેજની ફી વધારાનો વિરોધ કર્યો। મોરબીમાં એનએસયુઆઈના કાર્યકર્તાઓએ 500ની ખોટી નોટ ઉડાડી વિરોધ નોંધાવ્યો। મૌખિક રજૂઆત કરી ફી વધારો પરત ખેંચવાની માંગ કરી છે। જૂનાગઢમાં પણ ફી વધારાના મામલે એનએસયુઆઈના કાર્યકર્તાઓએ વિરોધ કર્યો। મેડિકલ કોલેજના ડીન સમક્ષ ઉગ્ર રજૂઆત પણ કરી। સરકાર સત્વરે નિરાકરણ લાવે તેવી પણ માંગ કરી છે। ફી વધારો પાછો ખેંચોના નારા પણ લગાવ્યા। તો મોરબી અને જૂનાગઢ આ બંને જગ્યાઓ પર જીએમએરાસ મેડિકલ કોલેજોમાં ફી વધારાને લઈને એનએસયુઆઈના કાર્યકર્તાઓએ આજે વિરોધ નોંધાવ્યો હતો અને નકલી ચલણી નોટો ઉડાડી અને આ વિરોધ કર્યો હતો। અને આ સાથે જ ફી વધારાને પરત ખેંચવામાં આવે આ સૂત્રોચ્ચાર સાથે માંગ ઉગ્ર કરી હતી। રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના પીડિતોને ન્યાય અપાવવા માટે વિવિધ સંગઠનો આગળ આવ્યા છે। સામાજિક અને ધાર્મિક સંગઠનો કલેક્ટર કચેરીએ પહોંચ્યા, અલગ અલગ બેનરો સાથે વિરોધ નોંધાવ્યો। આરોપીઓની સંપત્તિ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે આ માંગ કરાઈ છે। આજ રોજ રાજકોટના જુદા જુદા સંગઠનો તેમજ રાજકોટના અન્ય લોકો સાથે એક સાથે મળીને કલેક્ટર ઓફિસે અમે રજૂઆત કરવા આવ્યા છીએ કે કોર્ટમાં જે ન્યાય દેવીની મૂર્તિ છે તો બે હાથ જોડીને એને વિનંતી કરીએ છીએ, સાથે મૂર્તિ લઈ આવ્યા છીએ કે આ કેસ એવો છે જે આ બનાવ લોકોના જીવ એવા ગયા છે તો તમે આ કેસમાં આંખની પટ્ટી ખોલીને તમે આ લોકોને સજા કરો કે આવા બીજી વાર પણ કોઈ કરતા હોવાનો વિચાર કરે। કોઈ પણ આરોપી હોય, મોટા નેતા હોય કે નાના નેતા હોય, કોઈ અધિકારી નાના હોય કે મોટા અધિકારી હોય, અમારે કોઈ આરે વાંધો નથી, પણ વસ્તુ એ કે જે ખરાબ વ્યક્તિઓ છે અમારે એનો વિરોધ છે। પીડિત પરિવારોને ન્યાય મળે અને જે બનાવ બન્યો છે એવા બનાવ ન બને એવી અમે આ માંગ કરીએ છીએ। તમામ આરોપીઓ છે એની મિલકત જપ્ત કરીને અને આ પીડિત પરિવારોને મળે એવી પણ અમે આ માંગ કરી રહ્યા છીએ। અમે વધુ ને વધુ લોકો બસ એ જ અમે પ્રાર્થના કરી છે કે જલ્દીથી જલ્દી આને ન્યાય મળે અને વહેલી તકે ન્યાય